સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સુરતના પલસાણામાં 2 કલાકમાં 1.57 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. સુરત શહેરમાં 2 કલાકમાં 1.26 ઇંચ વરસાદ ખાબક્યો તો સુરતના બારડોલીમાં 2 કલાકમાં 1.18 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. બારડોલીના સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. બારડોલીના ગાંધી રોડ, બાબેન, ધામરોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. સુરતમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બારડોલીમાં નોંધાયો છે. સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ વાત કરીએ સુરતના પલસાણાની. પલસાણામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ જવાની સમસ્યા. પલસાણાના કડોદરા વિસ્તારમાં પાણી ભરાયા છે. કડોદરાની શ્રીનિવાસ ગ્રીન સોસાયટીમાં જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સવારના સમયે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા તે સમયે પણ તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પલસાણાના કડોદરા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં શ્રીનિવાસ ગ્રીન સોસાયટીમાં જવાનો આ રસ્તો છે, જ્યાં દર વરસાદમાં આ પ્રકારની સ્થાનિકોને સમસ્યા ઉદ્ભવે છે. તો પ્રશાસન હજુ પણ કોઈ કાર્યવાહી નથી કરી, જેના કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. થોડા વરસાદમાં જ અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા ઉદ્ભવે છે.